અને ઓર્ગેનિક મોટા ભાગે શબ્દ બધા ઓર્ગેનિક આવો વાપરે છે, વાપરીએ છીએ ને. ત્યારે સૌ પ્રથમ તો મારો એવો આગ્રહ છે કે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય એનું પૂરતું જ્ઞાન પહેલા લેવું ખૂબ જરૂરી છે. કેમ કે આપણે જ્યારે પણ રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડ નથી વાપરતા, આ તમામ ખેતીને આપણે ઓર્ગેનિક ખેતી શબ્દ વાપરતા હોય છે. પણ ખરેખર સમજવા જઈએ તો ઓર્ગેનિક ખેતી એ પણ આખો વિષય અલગ છે. એ પછી જૈવિક ખેતી એ પણ આખો વિષય અલગ છે, જેની હમણાં ગણીભાઈ આપણે માહિતી આપતા હતા. અને ગણીભાઈ તો ઘણા લાંબા સમયથી એવી એક સંસ્થા સાથે જોડાયેલા છે, જે સંસ્થાનું નામ છે એગ્રીલેન્ડ, જે આપણા ગુજરાતની જ સંસ્થા છે. અને એગ્રીલેન્ડ છે એ જૈવિક ખેતીની અંદર મોનિટર નામથી બેક્ટેરિયા આપે છે. અને મોનિટર એ બ્રાન્ડ એવી છે કે લગભગ કોઈ ખેડૂતો એનું નામ સાંભળ્યું ન હોય એવું ન બને. એ પછી સુડોમોનાસ હોય, ટ્રાઇકોડર્મા હોય વગેરે, તમને જે કાંઈ માહિતી આપી. એ પછી પ્રાકૃતિક ખેતી આવે છે, જે પ્રાકૃતિક ખેતી જેની અંદર પણ આપણે જીવામૃત છે, પંચપર્ણ્ય અર્ક છે, 10 પર્ણ્ય અર્ક છે, બીજામૃત છે વગેરે જે વાપરતા હોય. પણ સમજવાની વાત એ છે કે તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો જૈવિક પ્રોડક્ટ છે એ વાપરી શકો, એટલે કે ટ્રાઇકોડર્મા, સુડોમોનાસ, મેટારિઝમ આ બધું વાપરી શકો. એની સાથોસાથ ઓર્ગેનિક કોઈ પ્રોડક્ટ હોય તો એ પણ આપણે વાપરી શકાય, જેમાં પછી બ્લેક અમૃત હોય અથવા તો લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના અહીંયા એમડી અને એમના સ્ટાફ પણ ઉપસ્થિત છે. એ પણ ઘણી બધી સારી પ્રોડક્ટો આપતા હોય, જેની અંદર ફ્લાવરિંગ માટે તમે લસ્ટર વાપરતા હોય, મની બેગ વાપરતા હોય વગેરે. પણ તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય અને એની સાથોસાથ તમારે કેમિકલ પેસ્ટિસાઇડ કે રાસાયણિક ખાતર વાપરવું હોય તો શક્ય નથી બનવાનું. કેમ કે વારંવાર આપણે જે કાંઈ રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ કેમિકલ વાપરીને જમીન અને આપણું પર્યાવરણ ખરાબ કર્યું છે, એ કદાચ હું માનું કે દેશના લગભગ 90% વધારે લોકોને એ કલ્પના નથી કે આપણે કેટલી બધી મોટી ભૂલ કરી અને આ કેમિકલ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરને કારણે આપણે કેવડી બધી નુકસાની કરી નાખી છે. GIZ નામની, તમે કદાચ ગૂગલમાં સર્ચ કરજો, GIZ નામની એક સંસ્થા છે, જે દિલ્હીની સંસ્થા છે, જે જલવાયુ પરિવર્તન ઉપર ખૂબ મોટું અભિયાન ચલાવે છે. મારું સૌભાગ્ય છે કે એવી સંસ્થા સાથે પણ જ્યારે એ સંસ્થા ગુજરાતમાં આવીને એને પ્રયોગો કરવાના હતા ત્યારે મારે એમની સાથે કામ કરવાનો મને અવસર મળ્યો. ત્યારે એની અંદર રિપોર્ટ એક એવો પણ છે કે આપણા અરબી સમુદ્રનું તાપમાન છેલ્લા 40 વર્ષની અંદર નોર્મલ તાપમાન કરતાં 0.40 ડિગ્રી અપ થયું છે. ધીમે ધીમે આપણા દરિયાઈ તાપમાનો છે એ પણ ઊંચા જાય. આ જે પર્યાવરણ બગડી રહ્યું છે ને, આ તમામ પર્યાવરણ બગડી રહ્યું છે ને, એમાં સુધારવાની વાત તો પછી એને અત્યારે જે છે ને એ પરિસ્થિતિમાં ટકાવવું હોય ને તો પણ GIZ નું જે સંશોધનની અંદર રિપોર્ટ આવ્યો છે કે દરેક વ્યક્તિ આ ભારત દેશની અંદર અથવા તો પૃથ્વી ઉપર વસતા દરેક વ્યક્તિ એક વ્યક્તિ દીઠ 4 વૃક્ષ પોતાના જીવનકાળ દરમિયાન વાવે અને એને ઉછેરે તો આ વાતાવરણ છે આગળ બગડતું અટકશે. સુધરશે નહીં ગરીબાઈ, બગડતું ખાલી અટકશે. એક વ્યક્તિ 4 વૃક્ષ વાવે તો. હવે આપ તમામ મિત્રોને ખબર છે કે 4 વ્યક્તિ મળીને એક વૃક્ષ નથી વાવતા, તો વધારે વાવવા પડે. પણ અત્યારે તો ગણીભાઈ પરિસ્થિતિ એવી છે કે એક વ્યક્તિ 4 વૃક્ષ તો ઠીક, 4 વ્યક્તિ મળીને એક વૃક્ષ નથી વાવતા. અને વાવતા નથી એની સામે આપણે કાપીએ છીએ વધારે. એટલે એની વિપરીત પરિસ્થિતિઓ છે આપણે જોઈ રહ્યા છીએ. ને ખાસ કરીને આપણે કેમિકલ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતર વાપરીને આપણી જમીનો છે ને ખૂબ ખરાબ કરી રહ્યા છે. આમ તો ગરમીનો માહોલ છે ને, આપણે સમય પણ તમે બધા ઘણા સમયથી બેઠા ને, બહુ લાંબો સમય નથી લેવો, ટૂંકમાં વાત કરવાની છે. પણ રાસાયણિક ખાતર છે ને એ બંધ કરવું ખૂબ જરૂરી છે.